ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની 10 ફેબ્રુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર આવનારી તમારી ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ જે સ્ક્વોડ્રન ચાંગી નેવલ બ્રિજ પર ભાગ લેવા માટે કયા જશે? તો સિંગાપોરમાં જશે। જે આ સિંગાપોરનું મિત્રો ચાંગી નેવલ બેઝ છે મિત્રો, ત્યાં ભાગ લેવા માટે મિત્રો ભારતીય નૌકાદળ છે એનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન જવાનું છે। તો ભારતીય નૌકાદળનું પ્રથમ આ તાલીમ જે સ્ક્વોડ્રન મિત્રો, એમાં INS સુજાતા, INS શાર્દુલ અને જે ICGSનું જે વીરાનાનો વગેરેનો સમાવેશ થાય છે। જે 6 ફેબ્રુઆરી 2025ના રોજ જે સિંગાપોર છે ત્યાંનું જે ચાંગી નેવલ બેઝ છે ત્યાં જવાનું છે। આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે દરિયાઈ સહયોગ અને જે પરસ્પર સમજણ છે ને એ વધારવા માટે આ મિત્રો તાલીમ રાખવામાં આવેલી છે। અને ગઈ વખતે પાછળની વખતે મિત્રો 2023માં મુલાકાત લીધી હતી। અને આ ભારત પ્રશાંત સુરક્ષા અને જે ભારત સિંગાપોર નૌકાદળના સહયોગને મજબૂત બનાવવાનો છે। અને સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર જે ડૉક્ટર શિલ્પકલ અંબુલે એ આ જે 1TS જહાજોની મુલાકાત લીધી હતી। આજનો બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાયકલ ઇવેન્ટ બોમ્બ MC રાઇડર મેનિયા 2025નું ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું? તો જે કચ્છનું મિત્રો ધોરાડ છે એ ત્યાં મિત્રો આ આયોજન કરવામાં આવ્યું હતું, ધોરડો ખાતે। તો ભારતની સૌથી જૂની અને પ્રશિષ્ટ મોટરસાયકલ ઇવેન્ટ બોમ્બ MC સાઇડર જે મેનિયા 2025 ઇવેન્ટનું કચ્છનું જે ધોરડો છે મિત્રો ત્યાં એનું આયોજન થયું હતું। અને આ કેટલામું સંસ્કરણ હતું? તો 22મું સંસ્કરણ હતું, જે 2 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ જે ઇવેન્ટ છે બોમ્બ MC જે મોટર રાઇડિંગની મિત્રો, એમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જે ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડરોએ આ 3 દિવસીય મોટરસાયકલ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો। તો આ જે મોટરસાયકલ ઇવેન્ટ હતી એ આપણા ગુજરાતના કચ્છ ખાતે મિત્રો જે ધોરડો છે મિત્રો ત્યાં તેનું આયોજન થયું હતું। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જે બુદ્ધિસ્ટ ફાઉન્ડેશન ભગવાન બુદ્ધ કયા અભિયાન શરૂ કરવામાં તૈયારી કરી છે? જે ત્રિસેવા છે, ત્રિસેવા એ અભિયાન મિત્રો જે આંતરરાષ્ટ્રીય જે બુદ્ધિસ્ટ જે છે મિત્રો એના દ્વારા મિત્રો આ જે આયોજન કરવામાં આવ્યું છે। તો આંતરરાષ્ટ્રીય જે બુદ્ધિસ્ટ કન્ફેડરેશન એટલે મિત્રો કે આજે ભગવાન બુદ્ધની ત્રિસેવા અભિયાન શરૂ કરવાની તૈયારી કરી છે, જેમાં ભારત, નેપાળ અને શ્રીલંકાના જે સશસ્ત્ર દળોને એક કરવા માટે આ એક ઐતિહાસિક પહેલ છે। અને આ અનોખી પહેલ મોટરસાયકલ એક્સપેડિશન લુમ્બી, નેપાળ જ્યાં ભગવાન બુદ્ધનું જન્મસ્થળથી શરૂ કરીને શ્રીલંકાના ગાલેસમાં મિત્રો આ જે સમાપ્ત થવાની છે। 3 દેશોમાં મિત્રો ભાગ લે છે, ભારત, નેપાળ અને શ્રીલંકા થઈને મિત્રો આ ફરશે। એમાં આનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ત્રણેય રાષ્ટ્રના જે સહિયારા સાંસ્કૃતિક અને જે આધ્યાત્મિક વારસાની ઉજવણી કરવાનો છે। અને આ અભિયાન અનૌપચારિક રીતે મિત્રો 19 ફેબ્રુઆરીના દિવસે જે બોધગયાથી જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે રામનાથ કોવિંદ છે એના દ્વારા મિત્રો લીલી ઝંડી આપવામાં આવશે। તો મિત્રો આ જે ત્રિસેવા અભિયાન છે મિત્રો એના દ્વારા આપણા ભારતમાંથી કોના દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે? તો રામનાથ કોવિંદ દ્વારા। ઉપરાંત
ભારતમાં મિત્રો જે સારનાથ है એ બુદ્ધનો પ્રથમ ઉપદેશવાળું સ્થળ है। फिर बोधि गया है જ્યાં બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ है। नालंदा है જે પ્રાચીન બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર है। नागार्जुन सागर है જે आंध्र प्रदेशના મિત્રો एक मुख्य बौद्ध स्थल है। मित्रों उदयगिरी ओडिशा में आवेली है जे मित्रों एक ऐतिहासिक बुद्ध मठ है। અને આ યાત્રા રહીને 5 માર્ચ 2025 રોજ શ્રીલંકાના મિત્રો જે જાફનામાં મિત્રો જે પ્રધાનમંત્રી છે શ્રી હરિની અમરાસુરિયા મિત્રો એના દ્વારા લીલી ઝંડામાં આપવામાં આવશે અને આ જે યાત્રા છે મિત્રો એ શ્રીલંકામાં સમાપ્ત થશે। તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ઉત્તર ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પર કામ શરૂ કર્યું है? तो हिमाचल प्रदेश है। हिमाचल प्रदेश है मित्रों जे तेनो राज्यनो प्रथम जे ग्रीन हाइड्रोजन प्लान है एनी पर तेने काम शुरू कर दीधुं छे। तो हिमाचल प्रदेश जे ग्रीन एनर्जी ने प्रोत्साहन आपवा माटे नालागढ़ना जे डभोटा खाते मित्रों आज उत्तर भारतनो प्रथम जे ग्रीन हाइड्रोजन प्लांटनी शुरुआत करवामां आवी है। અને જે હિમાચલ પ્રદેશના જે મુખ્યમંત્રી છે સુખેન્દ્ર સુખોએ તેને HPPCL અને જે ઇન્ડિયન ઓઇલ દ્વારા મિત્રો 9.4 કરોડ રૂપિયા મિત્રો ખર્ચ વિકસાવવામાં આવેલા છે અને 1 મેગાવોટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે। તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગામ વિકાસ માટે વિકાસિતા ગાંવ યોजना शुरू કરવામાં આવી है? तो ओडिशा द्वारा मित्रों જે ગામના વિકાસ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। તો ઓડિશાના જે મુખ્ય પ્રધાન હે મોહનચરણ માંઝી એમને ખોર્ધા જિલ્લાના મિત્રો જાનકીયામાં વિકાસિતા ગાંવ વિકાસિતા ઓડિશા એવું મિત્રો યોજનાનું અનાવરણ કર્યું છે જેનો ઉદ્દેશ શું છે કે રાજ્યભરમાં ગ્રામીણ માળખાને વિકાસને વેગ આપવાનો અને 5 વર્ષમાં મિત્રો 5000 કરોડ બજેટમાં મિત્રો ફાળવવામાં આવેલા છે। તો મિત્રો આ ક્વેશ્ચન જો ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળ વાત કરીશું તો જે સિટી બેંક માટે જે નવા ભારત ઉપખંડ અને સબ ક્લસ્ટર અને જે બેન્કિંગના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જે કે બાલાસુબ્રમણ્યમ હે એમની નિયુક્તિ કરવામાં આવેલી છે। 10મા અરુણાચલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો જે ઈટાનગર છે ત્યાં મિત્રો તેનું આયોજન થયું હતું। તાજેતરમાં કયા દેશે તેના રિવોલ્યુશનરી ગાઈડ્સના કાફલાને પ્રથમ ડ્રોન અને હેલિકોપ્ટર લોન્ચિંગ જહાજ શાહિદ બેહેસ્તી ઉમેર્યું છે? તો ઈરાને મિત્રો ઉમેર્યું છે। તો મિત્રો ઈરાને રિવોલ્યુશનરી ગાઈડની કાફલાને તેનું પહેલું ડ્રોન અને હેલિકોપ્ટર લોન્ચ જહાજ જેનું નામ છે શાહિદ બહેસ્તી રજૂ કરવામાં આવ્યું છે। મૂળ રૂપે એક વ્યાપારી જહાજ આ જહાજ મિત્રો 180 મીટર લાંબુ રનવે દર્શાવે છે અને માટે સંશોધિત કરવામાં આવ્યું છે અને તે રિફ્યુલિંગ વિના 1 વર્ષ સુધી કાર્યરત રહી શકે છે અને આ ઉમેરો કરવાથી જે ઈરાનનું નૌકાદળ છે એના ક્ષમતામાં મજબૂતાઈ આવશે। તાજેતરમાં કયો દેશ ચીનના ચાંગઈ-8 ચંદ્ર મિશનમાં જોડાવાનો છે? તો જે પાકિસ્તાન છે મિત્રો એ આજે ચીનનું મિત્રો જે ચાંગઈ-8 જે ચંદ્ર મિશન છે એમાં મિત્રો ભાગ લેવાનો છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન ડે ક્રિકેટને અલવિદા કહ્યું है? તો ઓસ્ટ્રેલિયાના જે આ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર છે મિત્રો માર્કસ સ્ટોઇનિસે એને ઓસ્ટ્રેલિયામાંથી જે ઓડીઆઈ ક્રિકેટ હોય મિત્રો ઓડીઆઈ ક્રિકેટ એમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને આ ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાનું કારણ છે કે તેઓ T20 ક્રિકેટ ઉપર વધુ ફોકસ કરી શકે। ઓકે મિત્રો, તો માર્કસ સ્ટોઇનિસ કયા દેશના છે? તો તમને યાદ હોવું પડે ઓસ્ટ્રેલિયાના છે અને ઓસ્ટ્રેલિયા તરફથી મિત્રો તેઓ ક્રિકેટ રમે છે। તો
તો મિત્રો આજનું આ મહત્વ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે કાલના જે કરંટ અફેરના ક્વેશ્ચનો હતા એનું આપણે રિવિઝન કરીશું, જેથી કરીને તમને મિત્રો જે વાંચવામાં મિત્રો યાદ રાખવામાં સરળતા રહે. તો આ કાલનો પહેલો ક્વેશ્ચન હતો કે તાજેતરમાં જે બિમસ્ટેક યુથ સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જે આ 2025માં જે મિત્રો આ બિમસ્ટેક યુથ છે મિત્રો એ સમિટ આપણું ગુજરાતનું જે ગાંધીનગર છે ત્યાં મિત્રો એનું આયોજન કરવાનું છે. તાજેતરમાં જે 38માં મિત્રો જે સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું મિત્રો ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ફરીદાબાદમાં કરવામાં આવ્યું હતું. તો ફરીદાબાદ કયા રાજ્યમાં આવેલું છે? તો હરિયાણામાં મિત્રો આવેલું છે. તો હરિયાણાનું જે આ ફરીદાબાદ છે મિત્રો ત્યાં 38મો જે સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય જે હસ્તકલા મેળાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું, અથવા તો કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મિત્રો જે આ ઝોમેટો છે એને પોતાનું નામ બદલીને નવું નામ રાખ્યું છે. તો તેનું નવું નામ શું છે? તો ઇન્ટરનલ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે યુનાઇટેડ કિંગડમે ભારતના કયા રાજ્ય સાથે મળીને નિઃશસ્ત્રીકરણ અને અપ્રયાસ પર ચર્ચા કરી છે? તો દિલ્હી. તાજેતરમાં મિત્રો જે વેવ્સ છે મિત્રો 2025માં રજૂ થનાર AI સોલ્યુશનનું પ્રાથમિક ધ્યાન શું છે? તો ખોટી માહિતી શોધવાનું તેનું પ્રાથમિક ધ્યાન છે. અને આ વેવ્સનું મિત્રો 2025માં જે ફેબ્રુઆરીમાં મિત્રો આયોજન થવાનું છે તે નવી દિલ્હી ખાતે થવાનું છે. ક્યાં થવાનું છે? નવી દિલ્હી ખાતે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ લેક્ચર તમારા સુધી પહોંચી શકે. આ ઉપરાંત તમારે જો જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર જોઈતું હોય તો આ જે વિડીયો છે એની નીચે મિત્રો આપણે ટેલિગ્રામ લિંક આપેલી છે. તો ટેલિગ્રામમાંથીને તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને મિત્રો જાન્યુઆરીનું જે કરંટ અફેર છે એની PDF મળી રહે. અને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરી દો, જેથી કરીને એ પણ આ કરંટ અફેરનો લાભ લઈ શકે. તાજેતરમાં મિત્રો જે આંતરધર્મ સંવેદિતા સપ્તાહ એ ક્યારે ઉજવવામાં આવે છે? તો ફેબ્રુઆરી મહિનામાં 1 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરીની વચ્ચે આને ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા દેશે મિત્રો જે મિચિંગબીકી નંબર 6 ઉપગ્રહ વહન ક્ષમતા H3 રોકેટથી સફળતાપૂર્વક લોન્ચ કર્યો? તો જાપાને. લાર્જ એરિયા એડિટિવ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ વિકસાવવા માટે કઈ સંસ્થાએ DRDO સાથે સહયોગ કર્યો હોય? તો જે IIT હૈદરાબાદ છે એને મિત્રો આ DRDO સાથે મિત્રો સહયોગ કર્યો હોય. અને મિત્રો DRDOનો 2025માં કેટલામો સ્થાપના દિવસ હતો? તો 67મો સ્થાપના દિવસ હતો. DRDOનો ફૂલ ફોર્મ શું થાય? ડેવલપ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન મિત્રો, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. અને તેનું વડું મથક આવેલું છે દિલ્હીમાં. અને તેના અધ્યક્ષ કોણ છે? તો સમીર V. કામત તેના અધ્યક્ષ છે. તાજેતરમાં નીતિ આયોગે કયા રાજ્યમાં આવેલ સુષ્મા સ્વરાજ ભવન ખાતે ટુવર્ડ્સ વિકસિત ભારત 2047 કોન્ક્લેવનું આયોજન કર્યું હતું? તો નવી દિલ્હી. તો નવી દિલ્હીમાં મિત્રો આ જે સુષ્મા સ્વરાજ ભવન આવેલું છે ત્યાં આજે ટુવર્ડ્સ વિકસિત ભારત @2047 કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જે નેશનલ સિમ્પલ સર્વે છે એને કેટલામી વર્ષગાંઠ હતી? તો 75મી વર્ષગાંઠ હતી. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી દેજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.